વિસાવદરમાં 78માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વિસાવદર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાનના પગલે વિસાવદર શહેરની દુકાનોમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિસાવદર નગરપાલિકા માત્ર પોતાની કામગીરી બતાવવા માટે રાષ્ટ્રધ્વજનું દુકાનદારોને આપીને પોતાની કામગીરી પૂરી કરી હતી, પરંતુ રાષ્ટ્રધ્વજ આપ્યા પછી તેની ગરિમા જળવાય છે કે નહીં તેની તકેદારી લેવાનું ફુરસદ પાલિકા ચીફ ઓફિસ દ્વારા લેવામાં આવી નથી। મીડિયા દ્વારા વિસાવદર નગરપાલિકા ચીફ ઓફિસર કરમટાનો નંબર 9879970866 પર મીડિયાએ સંપર્ક કરતા ચીફ ઓફિસર દ્વારા ફોન કટ કરી નાખવામાં આવ્યો હતો। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું વિસાવદરમાં નગરપાલિકા દ્વારા માત્ર પોતાની કામગીરી બતાવવા માટે અને ઉચ્ચ અધિકારીઓને પોતાની કામગીરી બતાવીને સંતોષ માનવાનો જ છે કે ફરજ નિભાવવાની છે? કારણ કે વિસાવદરની બજારમાં દુકાનો પર લાગેલા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રધ્વજ ગમે તેમ આડો અવળો ઊભો ત્રાસો લગાવવામાં આવ્યો છે। એ જ રાષ્ટ્રધ્વજનું અપમાન છે જે ભારતનો કોઈ પણ નાગરિક સહન કરી શકે નહીં। વેપારીઓએ પણ પોતાની ફરજ સમજીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું જોઈએ નહીં।